અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ સામે ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહી હવે વધુ એક મોટા પડકાર સામે ઊભી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વ્હાઇટ હાઉસે 2026માં અંદાજે 10 લાખ ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સને અમેરિકામાંથી બહાર મોકલવાનો મોટો ટાર્ગેટ રાખ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. પરંતુ સવાલ તો એ છે કે શું DHS અને ICE આટલો મોટો આંકડો ખરેખર તે હાંસિલ કરી શકશે કે નહીં? અહેવાલો અનુસાર 2025માં 5 લાખથી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે સરકારના અગાઉના લક્ષ્યાંકની સરખામણી આપણે જોઈએ તો લગભગ અડધું પરિણામ હતું. અને હવે 2026માં આ સંખ્યા લગભગ બમણી કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પરંતુ તાજેતરના જે ટ્રેન્ડમાં ડિપોર્ટેશનની ગતિ અપેક્ષા પ્રમાણે ઝડપથી વધી રહી નથી. જે પોલિટિકોના વિશ્લેષણમાં પણ 2026 દરમિયાન ડિપોર્ટેશનનો આંકડો લગભગ સ્થિર રહેતો હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ DHS તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં આશરે 30 લાખ લોકો અમેરિકા છોડીને જઈ ચૂક્યા છે, જેમાંથી લગભગ 9.85 લાખ લોકોને સરકાર દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આ આંકડામાં સ્વૈચ્છિક રીતે દેશ છોડનારા લોકો અને સરકાર દ્વારા ફરજિયાત રીતે ડિપોર્ટ કરાયેલા લોકો વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ મહત્વનો બની જાય છે. અહેવાલો અનુસાર તાજેતરના દિવસોમાં એક જ દિવસમાં આશરે 2000 લોકોને દેશમાંથી બહાર મોકલવામાં આવ્યા હોવાના દાવાઓ સામે આવ્યા છે. પરંતુ બીજી તરફ આઈસની દૈનિક ધરપકડથી સરેરાશ આશરે 1500થી આસપાસ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ આંકડાઓ અગાઉના સમયમાં નોંધાયેલી આશરે 1900 દૈનિક ધરપકડની સરેરાશ કરતાં પણ ઓછી છે. એટલે કે સરકાર મોટી સંખ્યામાં ડિપોર્ટેશન કરવાની વાત તો કરી રહી છે, પરંતુ ધરપકડથી લઈને ડિટેન્શન અને અંતે ડિપોર્ટેશન સુધીની સમગ્ર પ્રક્રિયામાં ઘણી મોટી ક્ષમતા જરૂરી છે. હાલ આઈસના ડિટેન્શન સેન્ટરમાં લગભગ 68,000 લોકો હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. અને આ સંખ્યા એવું દર્શાવે છે કે ડિટેન્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર કેટલો મોટો દબાણ આવી રહ્યું છે. નિષ્ણાંતો અને અહેવાલોમાં સૌથી મોટો પડકાર ડિટેન્શન સેન્ટરની અછત, ઇમિગ્રેશન અધિકારીઓની સંખ્યા, કાનૂની પ્રક્રિયા, પરિવહન વ્યવસ્થા અને ડિપોર્ટેશન માટે જરૂરી ફ્લાઇટ તથા અન્ય લોજિસ્ટિકને માનવામાં આવી રહ્યું છે. સરકારને અબજો ડોલરનું વધારાનું ફંડિંગ મળ્યા પછી પણ નવી સુવિધાઓ ઊભી કરવામાં અને સમગ્ર સિસ્ટમને એકદમ ઝડપથી વિસ્તૃત કરવામાં સમય મોટો લાગી રહ્યો હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. મે અને જૂન દરમિયાન ઇમિગ્રેશન ધરપકડમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી, પરંતુ જુલાઈના અંતમાં જોઈએ તો એ તરફ આગળ વધીએ તો ધરપકડની ગતિ ઘટી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આથી 10 લાખ ડિપોર્ટેશનનો ટાર્ગેટ હવે માત્ર રાજકીય જાહેરાત નહીં, પરંતુ DHS માટે એક મોટો ઓપરેશનલ પડકાર બની ગયો છે. બીજી તરફ ટ્રમ્પ સરકારના કેટલાક અધિકારીઓનો દાવો એવો છે કે સરકાર રેકોર્ડ સ્તરે ડિપોર્ટેશન કરી રહી છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેનારા લોકો સામે કાર્યવાહી વધુ કડક કરવામાં પણ આવી રહી છે. જો કે કામદારની અછત ધરાવતા કૃષિ ક્ષેત્રમાં જોઈએ તો ટેમ્પરરી વર્કર્સ વિઝા અંગે સરકાર તરફથી કરવામાં આવેલા કેટલાક નિવેદનોને ઇમિગ્રેશન વિરોધી જૂથોની ટીકા પણ મળી છે. આમ સમગ્ર ચિત્ર એ છે કે સરકારનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કાર્યવાહી ચાલુ રહેશે, પરંતુ 10 લાખ લોકોના ટાર્ગેટ સુધી પહોંચવા માટે માત્ર ધરપકડ પૂરતી નથી. તેના માટે હજારો અધિકારીઓ, પૂરતા ડિટેન્શન બેડ અને કોર્ટ પ્રક્રિયા, પરિવહન અને ડિપોર્ટેશનની સંપૂર્ણ વ્યવસ્થા ખૂબ જરૂરી બની જાય છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે કોઈ વ્યક્તિ એકવાર આઈસની કસ્ટડીમાં આવી જાય પછી તેની ઇમિગ્રેશન સ્થિતિ, કોર્ટ કેસ અને ડિપોર્ટેશન પ્રક્રિયા અત્યંત ગંભીર બની શકે છે. તેથી અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રેન્ટ્સ માટે પોતાની કાનૂની સ્થિતિ અને જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજો અંગે સાવચેત રહેવું પહેલા કરતાં વધુ
મહત્વનું અત્યારે હાલ બની ગયું છે.